80 શબ્દ ઝડપ. ફરિયાદ પક્ષે પોતાના કેસના સમર્થનમાં ડૉક્ટર અનિલ કુમારને તપાસેલ છે. તેમની જુબાની જોઈએ તો તારીખ 4/6/2018ના રોજ તેઓ શારદાબેન હોસ્પિટલ અમદાવાદ ખાતે ફરજ ઉપર હાજર હતા. ત્યારે સાંજના આશરે 8 વાગ્યે નવીનભાઈ પ્રવીણભાઈ પરમારને સારવાર માટે તેમના સગા લઈને આવેલ. તેમના સગાને પૂછતા તેઓએ જણાવેલું કે સાંજના 7 વાગ્યે અજાણ્યું પ્રવાહી પી લીધું છે. નવીનભાઈએ ખેતરમાં છાંટવાની જંતુનાશક દવા પીધેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ. તેમની શારીરિક તપાસ કરતાં ડાબી બાજુની આંખની ઉપર નાનકડો છૂંદાયેલો ઘા જોવા મળેલ. આ સિવાય બીજી કોઈ ઈજાઓ ન હતી. બચાવ પક્ષ દ્વારા ડૉક્ટરની ઉલટ તપાસ હાથ ધરાયેલ છે. તેમાં સ્વીકારેલ છે કે દર્દી તેમની પાસે આવ્યા ત્યારે સંપૂર્ણ ભાનમાં હતા. દર્દીએ તેમની સમક્ષ કોઈ આરોપીઓના નામ લખાવેલ નહીં. આમ ડૉક્ટરશ્રીની જુબાની જોઈએ તો ઈજા પામનાર નવીનભાઈ પરમારને આરોપીઓએ બનાવ સમયે જબરજસ્તીથી ઝેરી દવા પીવડાવી દીધી હોય તેવો આક્ષેપ સ્પષ્ટ રીતે ખોટો સાબિત થાય છે. કારણ કે જો ખરેખર કોઈએ દવા પીવડાવી હોય તેવું બન્યું હોત તો ફરિયાદીએ નામ લખાવ્યું હોત. પરંતુ બનાવ બન્યો તે અગાઉથી જ આરોપીઓને સારી રીતે ઓળખતા હતા. તેમ છતાં ઝેરી દવા પીવડાવનાર વ્યક્તિ તરીકે આરોપીઓ પૈકી કોઈનું નામ લખાવેલ નથી. ખરેખર ફરિયાદીને જબરજસ્તીથી ઝેરી દવા પીવડાવી હોય તો ડૉક્ટર સમક્ષ એટલું તો જરૂરથી લખાવ્યું હોત કે કોઈ વ્યક્તિએ ઝેરી દવા પીવડાવી દીધી છે. પરંતુ ઈજા પામનાર નવીનભાઈએ તદ્દન વિપરીત હકીકત ડૉક્ટર સમક્ષ લખાવેલ છે કે તેમણે જાતે અજાણ્યું પ્રવાહી પી લીધું છે. ફરિયાદીએ આંખ ઉપર ઈજા થયેલી છે તે અંગે ડૉક્ટર સમક્ષ કોઈ વિગત જણાવી નથી. આરોપીઓ પૈકી કોઈ વ્યક્તિએ મૂઢ માર માર્યો છે તેનું નામ અથવા તો માર મારીને આંખના ભાગે ઈજા પહોંચાડી છે તેવી હકીકત ચોક્કસ લખાવી હોત. પરંતુ આ કિસ્સામાં ફરિયાદીએ તેવી કોઈ જ વિગત ડૉક્ટર સમક્ષ લખાવી નથી. આ તમામ સંજોગો ધ્યાનમાં લેતા આરોપીઓને આ કેસમાં ફસાવવાનો ફરિયાદી તરફથી પ્રયત્ન થયેલ હોવાનું ફલિત થાય છે. આમ સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરતા ફરિયાદીને આંખ ઉપર ઈજા થયેલી છે તેના આધારે એવું કહી શકાય તેમ નથી કે આરોપીઓએ જબરજસ્તી કરીને ઝેરી દવા પીવડાવી દીધી છે. FSL રિપોર્ટમાં પણ રાસાયણિક ઝેરની હાજરી માલુમ પડેલ નથી. આમ ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે. જેથી બચાવ પક્ષ દ્વારા આરોપીઓને ફસાવી દેવાની જે રજૂઆત કરવામાં આવી છે તે રજૂઆત સ્વીકારવી યોગ્ય જણાય છે.